નમસ્કાર. હરેક બાબતની ખબર રાખતા અને જરૂર પડે ત્યાં ખબર લઈ નાખતા સમાચાર માધ્યમ અપના મિજાજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે અમે વાત કરીએ છીએ માધાપરની એક એવી ઘટનાની જ્યાં કુદરતે તબાહી મચાવી, પણ એક વિભાગે પોતાની તાકાત અને સમર્પણથી લોકોનો વિશ્વાસ જીતી લીધો. તાજેતરમાં આવેલા શક્તિશાળી વાવાઝોડા અને અતિભારે વરસાદે માધાપર વિસ્તારને ભારે નુકસાન પહોંચાડ્યું. ઘણી જગ્યાએ વૃક્ષો ઉખડી પડ્યા, ઘરોમાં પાણી ભરાયા અને સૌથી મોટી સમસ્યા બની વીજ પુરવઠાનું સંપૂર્ણ બંધ થવું. ખાસ કરીને મતિયા કોલોની વિસ્તાર, જે માધાપર પોલીસ સ્ટેશનની બરાબર સામે આવેલો છે, ત્યાં વરસાદ અને વાવાઝોડાના ઝાપટા સાથે વીજ તારો તૂટ્યા, પોલ ધરાશાયી થઈ ગયા અને આખો વિસ્તાર અંધારામાં ડૂબી ગયો. લોકોમાં ડર અને અસલામતીનો માહોલ હતો. પણ અહીં વાત બદલાઈ જાય છે જ્યારે આપણે વાત કરીએ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ એટલે કે પીજીવીસીએલની. વાવાઝોડાની તીવ્રતા વચ્ચે જ માધાપર સર્કલના કોટવાલ સાહેબે તરત જ ટીમને એક્ટિવેટ કરી. સાથે જ પાર્થ ગોસ્વામી સહિતના અધિકારીઓ અને સમર્પિત કર્મચારીઓએ મેદાનમાં ઉતરીને કામ શરૂ કરી દીધું. વહેલી સવારથી જ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ. તૂટેલા વાયર રિપેર કર્યા, પડી ગયેલા પોલને ઊભા કર્યા, ટ્રાન્સફોર્મરની તપાસ કરી, સુરક્ષા પ્રોટોકોલનું સખત પાલન કરીને ઝડપથી વીજ પુરવઠો પુનઃસ્થાપિત કર્યો. મતિયા કોલોની અને આસપાસના વિસ્તારોમાં થોડા જ કલાકોમાં લાઇટ પાછી આવી ગઈ. લોકોના ચહેરા પર જે રાહતની લકીર દેખાઈ, એ જ આ ટીમની સફળતાનો સાક્ષી છે. એક સ્થાનિક રહીશે અમને કહ્યું, અમે અંધારામાં હતા, બાળકો ડરી ગયા હતા, પણ પીજીવીસીએલની ટીમે રાત દિવસ એક કરી દીધું. કોટવાલ સાહેબ અને પાર્થ ગોસ્વામી જેવા અધિકારીઓની મહેનત વખાણવા લાયક છે. મિત્રો, આ ઘટના આપણને બે વાત શીખવે છે. એક તો કુદરતની તાકાત અને બીજું સમર્પિત ટીમની તાકાત. જ્યારે કુદરત આફત લાવે છે ત્યારે પીજીવીસીએલ જેવા વિભાગો આપણા માટે મજબૂત આધાર બને છે. આવી જ સરાહનીય કામગીરી માટે અમે પીજીવીસીએલની આખી ટીમને, ખાસ કરીને કોટવાલ સાહેબ અને પાર્થ ગોસ્વામી સાહેબને દિલથી અભિનંદન આપીએ છીએ. તુષાર સુથાર, અપના મિજાજ ન્યૂઝ, માધાપર, ભુજ. નમસ્કાર. આ હતી આજની મહત્વપૂર્ણ ખબર. આવા જ તાજા, મહત્વના અને સચોટ સમાચાર મેળવવા માટે અપના મિજાજ ન્યૂઝ ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.